ચાર વાસુડા પડ્યા એટલે ચાર છોકરી ઉત્પન્ન બની. ચાર ખંડ ધરતી 50 કરોડ પૃથ્વી પર 86 કરોડ દૈત હતા. ચારે લખનો એ મહાદવડી ભગવતી વકરાટ સુધારી છોકરીને કીધું માં આ તમારા મખના બનાવો દરવાજા ને કાયા ના કરો કોટ કે આ 86 કરોડ દૈત ને અમે મોતી લાઈએ 86 લાખ કરોડ દૈતા માં જોવે તો તેદાર મારી વકરારી સુધારી મારી દેવી જગરૂપી કરવા મોડે કરોડ દૈત કરી જય પણ મારી જગમંડાણ જોગણીની પોહાની 86 કરોડ દૈત કરી પણ મારી ગૌરીનું પેટ ન ભરાયું. ચારો શક્તિ કે છે માં આ રાતડિયા રણના નાકે 86 કરોડ દૈત માં વાક્યા મારી તો અમારું કોઈ વરકાશ તે દાડે જોવે ઓ માય વિરાય કે દીકરા જાવને મારી જોગણી ના ગમે તીત મુત પણ બન્યો તમે ચારે જોગણીઓ કેવા છો રે ये 86 કરોડ દૈત્ય કરી ગયો લખમ્યો એ કીધું કે દીકરા મારી જોગણીના અંશમાં તમે હાલો મારી માયાનો મટોણ જોવા લાગ્યો આ 86 કરોડ ને દૈત ને ગવરીએ ગયા આવે કઈ નિરાયો ને વરે आज वाली भगवती वकराट सुधारी जोगनी विचार करवा लागे का 86 करोड़ दैत में खाधा आवे कई जाओ न कई निद्रा लेवता ते दाड़मा पावाए मारी जगरूपी हेड़ो पावो आला मनोला मनो रे रे जोगनी तारो भारना जिला तारो ढोलना जिला गढ़ पावा पर सड़ी के दाड़े पाव धरू उठो मां तारो बार ना बैठा तारो तोल ना बैठा जगरूपी के तारो नामो नमूनो मेल मारी आगर मारो तराड़ियो भई छै ना तई जाऊ ते दाड़े मां पावे माए बियारियो मिलियो आ तराड़िया डुंगरे मां सणो ते दर तराड़ियो डुंगर धरू जवा मोरो तराड़िया डुंगर ऊपर मां चलक हे तराड़िया डुंगर मारा छन्नु जुगनी के निंद्रा लेवी दिकरा के मां तारो बार ना बैठा तारो जोगनी नो तोल ना बैठा तू वकराड़ देवी कहवाय मां मारा थे केम तारो बार तोलाय तारा नामना नमूना आई लेलो आगर मारो भई से तई जाओ ते दाड़ा मां तराड़िए रे जोवे तो तर भोणू मेलो ए दाड़े ચોટીલા ગળહો બી મારી જગમડાણ જોગણી હેડી જે ચોટીલા ગઢ ઉપર ગયો માં ચોટીલો ગઢ ધરું જ ઉઠક જોગણી તારો ભાર ના બેઠા તારો તોલ ના બેઠા માં તમારા નામના નમૂના મેલો आगर मारो भई से नहीं जाऊ
માએ તે સદમનનો ચમર મિલી દીધો. આબુગઢ જાય એમ કરતો બધા ડુંગરાઓ ફરી વળી તે દાડ સરાવો છેલ્લો રહ્યો મોટા મોટો ડુંગર. તે દાડલા હરાવો ડુંગર માયા વળીને કહેવા લાગ્યો, આવો આવો મારી જગને મંડાણ તું જોગણી મારા ભાગ ભૂલ્યા તે આજમાં તમે મારા ડુંગરે આયા. સરાવો ડુંગર કહેવા લાગ્યો, મારા ભાગ ખુલ્યા કે તારા જેવી વકરાળ દેવી મારા ડુંગર ઉપર ચડ્યા. કે સરાવા ડુંગર તારા ઉપર મારે કે છન્નું જુગની નિંદ્રાઓ લેવી છે કે માં કોઈ વાંધો નહીં નિંદ્રાસન કરો કે તે દાડા મારી જગમડાન જોગણીએ વૈરાગી રૂપ લીધેલો બાપો લહરાવો લીધો હોય મે પાવો લીધો પોંગટ મે મેરું પર્વતનો શિવો બનાયો. ये मेरू पर्वतनो શિવો બનાયો. હરાવો લીધો હોડ મે લોંબા પગ કર્યા પાવે પહોંચાડ્યા. છન્નું જુગની નિંદ્રા ધારણ કરી આભા મંડળનું ઓઢણ ઓઢી દીધું છે માએ. ધરતીનો કર્યો ઢોલિયો. છન્નું જુગની નિંદ્રા વંશમાં મારી યાદ વળી ભગવતી વકરાળ જોગણી સુવા લાગેલી. પાલા જોવે બ્રહ્મા ને વિષ્ણુ તે દાડ મહિષ કહેવાય. આ જોગણી નો સકાળેલો બાપ આવે કેવી રીતે મારા રૂપ બદલવો રે. બ્રહ્મા વિષ્ણુના મહિષને ઉત્પન્ન કરેલા તે દાડ મહિષે વરવાની વાત કરેલી. પણ માએ પોતાનું સતનો પ્રકાશન કાઢ્યો, પોતાનો અંશ લે. પહેલો અવતાર દક્ષ પ્રજાપતિને તઈ ઉમા શક્તિ તરીકે માંગ્યો. ઉમાલા શક્તિનો અવતાર મારી યાદ વળી લીધો. એ દાડે મારા શિવ શંભુ ભોળાનાથની જોડે વર્યો રે. પ્રજાપતિના તયમાં ઉમા શક્તિ અવતાર ધારણ કર્યો. યજ્ઞ યજ્ઞ કરેલો હતો તે દાડે 33 કરોડ દિવાળું આવ્યું. યજ્ઞની અંદર ભોળાનાથ મહાદેવને કોઈ આમંત્રણ ના આલેલું નહીં. તેડે ઉમા શક્તિ કહેવા લાગી કે શિવ મારા પિતાની તે યજ્ઞ યજ્ઞ છે 33 કરોડ દિવાળું આવેલું છે. ભલે મારા પિતાએ મને આપણને નાન કંકોત્રી મેલી પણ ચાલો આપણે જઈએ. શિવજી કહેવા લાગે હું એમાં આવું નહીં. તક હું જાઉં. શિવજીની આજ્ઞા વગરમાં સતી જવા લાગ્યો. તે દાડેલા દશ પ્રજાપતિલા જોવા જાય તો મારા શિવને શંભુ ભોળાનાથને કરવા વેણ કહેવા લાગેલા. ઉમા શક્તિને કહે છે પેલો દક્ષ પ્રજાપતિ કે તમને આમંત્રણ આલ્યું નહીં તું જટાધારી જોગતાને તું વરી ચૂકી ગઈ. 33 કરોડ દિવાળું આવેલું હવે મારે લાજને મર્યાદાઓ જાય કે એટલે શિવ શંભુનું કઈ કરતો ખરાબ બોલ્યો એટલે ઉમા શક્તિથી સહેજ શક્તિ ના થઈ કે પિતાજી મારા માથાના છત્રપતિ શિવના માટે આવી વચનો ના બોલશો. દક્ષ પ્રજાપતિ તોય બોલે એટલે ઉમા શક્તિ તે દાડો જોવે તો યજ્ઞ યજ્ઞની અંદર ભૂચકો માર્યો. બરીને ખાખલા બનવા લાગ્યો ઉમા શક્તિ. શિવને ખબરો પડ્યો બાપ મારી શક્તિએ જુએ તો યજ્ઞ મેં ત્યાગ કર્યો રે. શિવને ખબર પડી લે શિવના ઘન મોકલ્યા શંકીને મંગીને ભંગીને બીજા જે કહેવાય બીજાનું યાદ નહીં નામ મળે. એટલે એ ગણોને આજ્ઞા લી જાવ દક્ષ પ્રજાપતિને યજ્ઞની અંદર જતા રહ્યો. મારે ને મારા જોડે ને જોડે શિવ શંભુ ભોળાનાથ
માથાની જટાઓ ખોલીને આમ ઢૂંઢવા લાગેલો, તેદા તાંડવ કરવા ત્રીજું નેત્ર ખોલવા માંડેલો. 33 કરોડ દેવાળો વિચાર કરવા લાગ્યો. શિવનો ત્રીજું નેત્ર ખોલ્યું છે, આ મોઢેલું માયા મનોન ભાગીને મધુર થઈ જશે રે. વિષ્ણુ મળ્યા. વિષ્ણુ કીધું કે પ્રભુ 33 કરોડ દેવાળો. કરોડ દેવાળો. વિષ્ણુ કહે છે પ્રભુ આ ઉમા શક્તિ અગ્નિ હેસ્મે અગ્નિની અંદર ભરેલો છે અને શિવ શંભુ ભોળાનાથ તાંડવ કરી રહેલા છે. ત્રીજું નેત્ર ખુલેલું, આ ધરતી બધી ભાગીને ભટુર થઈ જશે. વિષ્ણુ ભગવાને તે દાડે પોતાનું સુદર્શન ચક્ર કાઢ્યું. એ સુદર્શન ચક્ર મોકલ્યું એટલે સતીના 9 ટુકડા થયા. 9 ટુકડા થયા એટલે 9 રાત્રિ મેં 9 દુઃખ આવે. ये दिला जोवे आ सती ने जुवे तो ये सुंदर सन चक्रे थी जेदार टुकड़ा थया तेदार 52 जोवे तो लोईनो टीपो उड़ेलो. સુદર્શન ચક્રવર્તી 9 ભાગ થયા. તેદાડે લોહીનો ટીપો પડ્યો, 52 ટીપો પડ્યો. તેદાનો 52 શક્તિપીઠ બંધાયા. તેદાના 52 વીર બોલાય. એક જ સતીની જોડી, એક જ વીર બેઠેલો. આ સતીનો લાગે હલા જેને ભગતવા લાગ્યો બાપો. લાતે તરે કરોડ દેવાળો કે છે બાપા. આ સતીનો આત્મા દેહ ભગતયો હવે શું કરવું ને શું નહીં. હિમાલય પર્વતની રોણી હોવે તો જેને મેનાવતી કહેવાય. હિમાલય પર્વત હતો ને હિમાલય પર્વતની રોણીનું નામ મેનાવતી. એ મેનાવતીની કુખ પાકી કોણ? માતા પાર્વતી. કરોડ દેવાળું વિચાર કરવા લાગેલું છે કે ઉમા શક્તિનો અવતાર આપણે કઈ મેળવો. તે દાડે આવા એ વાતની પાંખડી બીજા જતરે તારકાસુર નામનો દૈત હોય ને એ દૈતનું વરદાન એવું લીધેલું હોય કે શિવનો પુત્ર થાય શિવના છોકરાના હાથે આવો મૃત્યુ લોક પામે એવું વરદાન લઈ લીધેલું. એટલે ઉમા શક્તિને પાર્વતીનો અવતાર હિમાલય પર્વતની રાણી મેનાવતીની કુખે માતા પાર્વતીને ઉતાર્યો. તે દાડેલા નારદ મુનિ માયાવા લાગ્યા. પાર્વતી 12 વર્ષની બાલકી બનેલી. તે નારદ મુનિ જોવે તો જટાધારી બાબા રૂપ લીધેલો. જે નારદ મુનિએ જોગીનો વેશ ધારણ કરીને મેનારોણી કહેવા માંડ્યું કે મેનારોણી તમારે એકને એક દીકરી છે કે પાર્વતી કે શક્તિનું સ્વરૂપ જેવી દીકરી છે તમારા પર. શિવ શંભુ ભોળાનાથની સેવા કરે તો શિવની સેવા કરે તો ધરતીના મઢોળની ઉપર કઈને અમર નામ મળી જાય. તે દાડલા પાર્વતી મારા ભોળાનાથની સેવાઓ કરે. શિવ શંભુ ભોળાનાથ જોવે તો જીને તપ ધારણ કરીને બેહી રહેલા હોય. કેવો તપ લીધેલો. શિવને કોઈ આકાર ને કોઈ જાકાર ને કોઈ બ્રહ્માની મય આત્માને કોઈ ખબર નહીં. તપ ધારણ કરેલા 12 વર્ષની પાર્વતી બની. તેડાનું આ ગ્વારી માતાનું વ્રત નીકળ્યું.
તે દાડલા ગવરીએ શિવ શંભુ ભોળાનાથની સેવાઓ કર્યું. લા ગવરીનો વ્રત ધારણ કરી શિવને મનાવે પણ શિવ જાગતા નથી. ઈશ્વર પાર્વતીનો જન્મ વ્રત નીકળ્યો એટલે ઈશ્વર પાર્વતીનું વ્રત ઈશ્વર પાર્વતીનું વ્રત લઈએ છીએ કે છોકરીને ઘર સારું મળે વર વ્યવસ્થિત મળે પણ ઈશ્વર પાર્વતીનું વ્રત કરે ને એને મહાદેવ જેવો જ મળે. મહાદેવ તો ભોંગ ધંતુરો બધું પીનારો મળે કમ્પ્લેટ જ. માતે દાડે આ પાર્વતીના પૈણાને લાયક બની આ નારદ મુનિ આવા લાગ્યા પેલી મેના રોણીને હિમાલય પર્વતના વાતો કરે. હિમાલય પર્વતના થાય નારદ મુનિ આયા. શિવ શંભુ ભોળાનાથ જો તો પછી જાગૃત બની ગયા છે. શમશાનની માં આરામથી બેઠેલા છે એમના મકાનમાં ભભૂત લગાઈ ગયેલા. લે પેલા હિમાલય પર્વત મેના રોણીને કહે છે નારદ મુનિ કે હિમાલય આ તમારી દીકરી છે, જગતનો નાથ છે કે કોઈ દારૂનું મૃત્યુ રોક નહીં. ઓ માલા તે દારે જોવે તો લે કોઈ દાડો એનું મૃત્યુ ના થાય કન જોત છે એવો વરરાજા છે રે હિમાલય રાજા પેલો નારદ મુનિ કે તમારી પાર્વતી માટે એવો વર છે ને એવો છોકરો એનું કદાપી મૃત્યુ જ નહીં. કે ઇન્દ્રાસન કચેરીની માં ઇન્દ્ર રાજા છે 5 હાથીની અંબાડી પર બેઠેલો પણ 100 વરહની શરમ બને તો એ ઇન્દ્રને એનું વરકાસન બદલવું પડે. 100 વરહની શરમ બનતા એ દેવતા લોકોનો એક દાડો બને. એવા 100 વરહ થાય તે દાડે બ્રહ્મા બદલાય. પણ બ્રહ્મા વિષ્ણુ આ બધા છે ને કે મૃત્યુક લોક પામે પણ જે કહે તમારી સતીના માટે પાર્વતી માટે જે અમે મૂર્તિઓ લઈને આવ્યા છે એનું કદાપી મોત જ ના થાય. તે દાડેલા હિમાલય પર્વતને મેના રોણી વાત કરે મારા શિવને શંભુ ભોળાનાથનું જન લગાન લેવાયો રે. શંભુ ભોળાનાથને 33 કરોડ દિવાળું કહેવા લાગ્યું કે સતીનો અંશ છે અને માં પાર્વતી તરીકે અત્યારે ઉતરેલો છે એની જોડે તમારો વિવાહ કરવાનો હતો. હિમાલય રાજાના ચૈત્ર બાપા ભલા બુડી તોરણ બોરણ બધું બંધાવા લાગ્યું. શિવ શંભુ ભોળાનાથની જોનો તૈયાર થઈ ગયો. શમશાનમાં બેઠેલા ઘરમાં જોવે તો બોરિંગ નાકમાં દેલો વીચીને ખજૂરા બધું કઈક લીધેલું કે આવા જોનયો કોણ કરે. એટલે ભલા બોલ્યા ધરતીના મડોળ પર ભૂતાવર જોમર હતું ને બધોને બોલાવ્યો ભૂતોને. વેસ્ટ ઇન્ડિયના ભૂતો બોલાય ને અમેરિકા બાજુના ભૂતો બોલાય ને આપણા ગુજરાતના બધા જ ભૂતો ગયા. ચૂડેલો બધે મહાદેવજીના ગીતો ગાવા બાજી કે વીરો મારો જગ મગ જગ મગ થાય આવું બધું ચૂડેલો ગાવાનું ભૂત ભૂતવા લાગ્યો બાપા. અમુક ભૂત પેલા ઢોલકો વાળા હતા એ કૂદવા બાદ અને ડીજે હંગાત ભોળાનાથ મહાદેવ જો તો નંદી મહારાજ ઉપર બેઠા એમના હમણાં ફરીને બેસી ગયા. આગળ નંદી હે ને પાછળના ફરીને બેઠા ને એમ ભૂતો જો તો તાંડવ કરી રહેલા છે.
મારા શિવને શંભુ ભોળાનાથની જોન મેં થયો રે પ્યાલા વિષ્ણુ રહીને આવા લાગ્યા મોડવે પહેલા વિષ્ણુ આયા મેના રોણીને આવું થયું કે બાપ મારી પાર્વતી આટલી બધી રૂપાળી છે તેનો વરરાજા મુહૂર્ત તો કેવું હોય છે મને જોવો જ નહીં વિષ્ણુ ભગવાન પહેલા આયા એટલે નજર પડે મોનું ના મોનું મારે પાર્વતીનો આજ મૃત્યુ હોવો જોઈએ વિષ્ણુ કે ના પૈસા કે મારા માથા કઈ પાડો મારી તો લક્ષ્મીજી નો કે જોડા કે મારી જોડે જ બેઠેલા છે હજુ પાછળ આવે કશર વરરાજા ઘડી ખબર થઈને ઇન્દ્રે આવા લાગ્યા મેના ચોણે કે મારી દીકરીનો આ પતિ હશે એટલે ઇન્દ્ર રાજા ડાકી પડી બ્રહ્માજી ડાકી પડી આમ કરતો 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 બધા દેવાળો આવી ગયા છેલ્લો વારો મહાદેવનો આવ્યો એટલે બધા દેવતા લોકો કહે મહાદેવ કે તમે પાછા ફરી બેઠા આવો નંદી ઉપર આમના ગોળ ફરી જાવ કે પણ મોડું જોવે કે બધા મેના લારવાણીની નજર મારા શિવ ઉપર પડવા લાગી અરે રે બાપા જોવે તો મૂસા પામી જાય પહેલી મેના વાણી તો એઠી પડી જાય એ તમારા જમાઈ છે મેના રોણી તો પહેલી મૂર્છા લાગી એઠી પણ જો મારા બાપા કા કારો ભૂત જીવન કા તો માથે તો જવો તો હાફ ને વિચીન તંબોરી નાખ છે ભૂતોની હંગાત આ લોકો ક્યાંક આંખ વાળો ભૂત કોક લંગડો કોક લુલ્યો કોક હાથ વગર ના આવા બધા ભૂતોની હંગાત આયેલા મહાદેવ તે દાડા નારદ મુનિ કહેવા લાગ્યો કે નારદ મુનિ આ રૂપારી ડેલ જેવી મારી દીકરી તે કા આવા બાવા ઝોકટાની જોડે કે પડાડા આવી આના કાટો કઈ પડતું મેલીનું મરી જવું કઈ તે દાડે ભોળાનાથ નારદ મુનિ કહેવા લાગ્યા વિષ્ણુ ભગવાન કહેવા લાગ્યા કે એ મેના રોણી આખા જગતનો બાપ છકાવો શિવ શંભુ ભોળાનાથ ને તું દીકરી કરે છે એ ઉમા શક્તિ છે કે મહાદવડી ભગવતીનો અવતાર તારી કુખ પાકેલી છે માતા આખા જગતનો બાપ છે ને આખા જગતની માં છે એને તારા તે અવતાર ધારણ કરવા પાર્વતી નું મહાશિવરાત્રી ના દાડે લગ્ન થયું બાપો 33 કરોડ દેવાળું કહે છે કે આ નથી આવો એનું રૂપ બતાવો તે દાડે શિવ શંભુ ભોળાનાથ નીચે ઉતર્યા માથાની મેં ગંગા હતી ને અહીંયા જે પીછી આપણે ત્યાં લગાઈ રહ્યા છે ને એ પેલો ચંદ્રમો મેલેલો પોતાનું રૂપ બતાવ્યું શિવ શંભુ ભોળાનાથ નું તે દાડે મેના રોણી હિમાલય પર્વત પગ પડી ગયા ઈશ્વર અલા પાર્વતી નું શિવરાત્રી ના દાડે માં વિવાહ થયો એ દાડે મારા શિવને પાર્વતી લગ્ન કરીને પાછા હેડા જાય પાર્વતી જોને કે આપણે ઇન્દ્રાસન કચેરી જેવું જ છે પાર્વતી લે પોઠિયા ઉપર મહાદેવજી ને બે આયા શમશનની મહિલા કા આ આપણું મકાન છે કે ઓ મારા બાપા પાર્વતી કા હું ધન બેઠું કઈ કે ભૂતો જોવા આવે કે ચુડેલો કે છે બાપા શિવજી ના ઘેર તો નારી લાયા ઓ ગરા મે પોરી તોરી નાગન ઘરેણો જદાડ ગાલેલો રે પાર્વતીના મનના આવું થયું કે આ તો મારે આ શમશાનમાં રહેવાનું થયું એટલે મહાદેવને ખબર પડી કે પાર્વતીને દિલને દુઃખ લાગ્યા કરે
આપણે તને એમ નીકળ્યું કે આપણે હનીમૂન કરવા જવાનું પડ્યું કે મહાદેવજીએ પેલું હનીમૂન કર્યું. પાર્વતીને કીધું કે ચાલો આપણે 4 ખંડ ધરતી 50 કરોડ પૃથ્વીના તમને પ્રદક્ષિણા ફેરવું બતાવું કે કેવું છે બધું. ઈશ્વરના પાર્વતીનો તેદારા પુષ્પની મોને લા ફરતો ફરતો 4 ખંડ ધરતી 50 કરોડ પૃથ્વી જોઈ તે દાડે પેલો રાતડિયા રણનો નાકો આવ્યો રે. શાસુરનો મનો દહી 86 કરોડ દેતાને કરતો કરતો યાદ બની ભગવતીના પગ તરે દબાઈ ગયેલો. 86 કરોડ ને બધો કરતો કરતા મેં શાસુર ભણતા વાજો પણ મારા યાદ બની ભગવતીનો પગ પડ્યો તો પાડોલી ઉબાડીને હાલ્યું હલાય ચાલ્યું ચલાય આવું કર્યા કરે. તે દાડેલા પોકાર મારી માં પાર્વતીના કોને પડ્યો મારા શિવને શંભુ ભોળાનાથ હોંભરો મારી પાર્વતીનો રે. ये रातड़िया रंगना नाका पेला खाबोचियानी मई पेलो भाई पड़ी रहेलो आली वलाईना चाली चलाईना पार्वती કહે છે શિવ આ પેલો પાંડવનો જો કે દયા લાગે એવું કેવું પુકાર પાડી રહ્યું છે પણ માં પાર્વતી માં છે માને હિત થાય તે દાડલા શિવ કહે છે ઓ મારો પાર્વતી આ કડવી તુમડીનો વેલો છે ને છે બરાબર છે કા પાર્વતી આ કડવી તુમડીનો વેલો છે એ છે वो રવા દે એને કઈ મજા આપણે ઊભું કરી મજા નહીં કરે પણ પાર્વતીને દયા લાગી કે શિવ જો કદી આ પાડોલાને તમે ઊભો ને હંસ ના કરો તો તમે તમારા રસ્તે અને હું મારા રસ્તે મહાદેવજી કે મારા બાપા ભાઈ એકલી ફૂકો માર્યા કર્યો પછી મારા સમસંડી મેં બેઠો બેઠો હારો ભાઈ તારી વાત કે તું જાણે તે દાડેલા અંધાર પીછોડો જોવે તો સમસોએ ઉઠાડવા માંડ્યો લા તે દાડે જોવે તો પેલો પાડોલિયો આળહ મૈડી ઉભો થયો રે
યાર પીછોડો વટાડ્યો અને માં સતીનો હાથ રહ્યો એટલે માનું કણકણી ન અડ્યું. એ કણકણ અડ્યું એટલે શુદ્ધિમાં આવીને શક્તિ પ્રગટ થઈ ગઈ. આળા હમાઈને ઊભો થયો. પાર્વતી કહે છે કે શિવ આ બચારું એકલો અહીંયા આગળ કઈ ફરી કાય હાલો ને આપણી જોડાઈને લઈ લઈએ અને આપણા પોઠાને જોડે ફર્યા કરશે. શિવજી કહે છે ઓ પાર્વતી વાતને મોની જા, આ દૂધ પૈને દુશ્મન ઉભો કરે છે. પારેલો ઉંદરાવળી મોક કાતર છે. ભાઈ મારી વાતને મોની જાણ કે તું આવું હું લેવા કરે. આ દૂધ પૈન તું દુશ્મન ઉભો કરે આપણી જોડા કોમનો નહીં તે કીધો મેં ઉભો કર્યા લ્યો. આ ઉંદેડો કે આપણે પાલવીશું તો આપણો લુગડો કાતર છે અને મારા પૈસા કે તારો હાંપો થશે ને મારા પાસે બેહી રહેવાનું થશે એકલો એટલે બેરા બેરા અડિયા સારી. પાર્વતી કહે છે હોબરો મારા શિવ શંભુ ભોળાના, તમાર પૂછ્યો તમે કરે કોઈ દાડ બોલી કશું તો કે ના ભાઈ તો મને થોડોક વાલો લાગે. તારે જોજો પાડો મોટો થાય બોલે પણ બચ્ચું હોય ને તેકડી બહુ દયા લાગે ને વાંથો બી હોય દયા લાગે. આપણે મારવાનું મન ના થાય બોલે એવું આવું કરે. શિવ કહે છે ભાઈ હારું કે તારે લેવો હોય તો લે લે તે દાડલા શિવના ડર હેરે માં પાર્વતી પાછળ હેરે, તે દાડે જોવે તો પાર્વતી શક્તિ વગાડે રે એમ કરતો 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 બાપા શમશાનમાં આવવા લાગે. ચાર ખણ ધરતી ને 50 કરોડ પ્રથમી ફરી વર્યા, એ દાડે શિવ શંભુ કે છે સતી હો બરો ને મારા શંભુ ચાર ખણ ધરતી 50 કરોડ પૃથ્વી ફર્યો કે આપણે હવે મારા તપ કરવાની વેળા ઓજાઈ. શિવ શંભુ ભોળાનાથ 28 વર્ષ લગીને એમને તપ ધારણ કર્યું કે મારે 28 વર્ષ લગીને તપ ધારણ કરવું પડશે. પાર્વતી કહે છે હાબરો મારા ભોળાનાથ, તમે તપ મેં જશો તો અમારે શું ખાવું પીવું અહીં શું કરવું ને શું ને. તમે તો તપમાં જતા રહ્યો છે ને આવો નંદી ને આમ ખવાનું હું મારે. તે દાડે શિવ શંભુ ભોળાનાથે તાઈન રકમથી પોઠિયાને કીધું પેલા પોઠિયા નંદી આ અમર ફૂલ પગીઓ બેટા અને ભસ્મ કાકણ છે. ભાડ પડે કે ભીડ પડે આ તના આલુ છે આનો હોંચવીના ત્રણ વસ્તુ રાખી છે. સતી ના જોવે જાવે જાય ગણયા લવા મોડો, શિવ શંભુ ભોળાનાથે તૈયાર કરવા મળ્યો રે. પાર્વતી માટે શમશાનની મેં જોવે તો રૂપણ મળી પણ વ્યાલી એક દંડ આલ્યો કે સતી હળાટણ ટકોરા નીચે મારજો તો હવામાન લગીના મોદી ચૂના લાડુ બનશે. એ મારા નંદી ખવાડજો હતો થોડાક પેલા ભાઈ ના આવી જતો. તે દાડલા પાર્વતી ને કપટ બેઠો મારે મોદી ચૂના લાડુ મને બે તારે આલે નંદી ને બીજા બધા પેલા ભાઈ અમારી સંગઠન આલે. લાડુ બનાવે રૂપણ મળી આગળ. રૂપણ મળી એટલે રૂપાળી મળી બનાવેલી અતિ નાની શીખી રૂપાળી મળી પણ ઇન્દ્રાસન કચેરીની હોત અંદરકંડ ના હોય મેલી રૂપણ મળી બનાવેલી. હવામાન મોદી ચૂરના લાડુ બનાવે આમ થાળ આવે એટલે પાર્વતી ખૂબ કપટ રાખ્યું કે
કા માધેની જોડા આને તો બહુ લાડ લડાયો કાવા નંદી બે ત્રણ લાડવા ઈ ના લે બાકીના બધા લાડવા પેલા ભાઈ પાડોલિયાને ખવાડે મોદી ચૂડાના લાડુડા ખાઈને ડગમગ થવા લાગ્યો લાલ ગલોલા જીવો દઈ દે બનો હાથ નાખે તો હરી પડે એવો થઈ રહ્યો રે નંદીને બે જણા ફર્યા કરે અને મોદી ચૂંટણા લાડુ ખાઈ 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 એવો તરબૂચા જેવો થયેલો લાલ ગલોલા જેવો દેખાય લે પેલો પાડોલ્યો પેલા નંદી કે પેલા નંદી આ શિવ છે તારા બાપો થાય કે કોણ છે કે તું કેવી રીતે આવેલો મને તો આવી રીતે લાગે તું કેવી રીતે આવેલો કે ભાઈ મારો પિતા જોડે શીલ ઋષિનો છોકરો છે કે જે નંદી કરો ને શીલ ઋષિનો છોકરો છે 11 રુદ્રની અંદર એક રુદ્ર નંદી ગણાય પોતે શિવનો અવતાર છે શીલ ઋષિ વતીને તપ ધારણ કર્યું શિવ શંભુ ભોળાનાથનું તપ ધારણ કર્યું શિવજી પ્રગટ થાય શિવે કીધું માંગ માંગે ચાલુ શીલ ઋષિ તમને કે મહારાજ મારે એવા પુત્રની પ્રાપ્તિ કરવી છે કદાપી મરજ ના હોય પૃથ્વી ઉપર મરજ ના હોય શિવે કીધું આ જગતની અંદર બ્રહ્મા વિષ્ણુ 33 કરોડ દેવાળું છે મૃત્યુ તો નિશ્ચિત છે અને મરે એવો ના હોય એ તો ખાલી શિવ એકલો જ છે કદાપી મરતો નહીં જેટલા શિવ એટલી શક્તિ જેટલી શક્તિ એટલા શિવ હું કદાપી મરું નહીં પંજા યશમે યજ્ઞ રાખજે યશમે યજ્ઞની અંદર પોતે હું રુદ્ર તારા તે અવતાર ધારણ કરીને આવ્યો કારણ કે ઋષિ તો બહેરું નતું બહેરું વગન છોકરો લેવાનો એટલે યશમે યજ્ઞ કર્યો યજ્ઞની અંદર યજ્ઞની અંદરથી આ નંદી ઉત્પન્ન થાય તઈ આનંદ આનંદ આવી ગયો એટલે આનંદ આનંદની માંથી નંદી નામ પાડ્યું કે ભાઈ આ શિવ જ એમ જો મારો બાપો છે ને એમ કહેતો શિલ પેલો ઋષિ મારો બાપ છે તે દાડલા જોવે રે માઈ જગમટાન જોગડી પાર્વતીને મન મે વિચાર થવા લાગેલો રે પાર્વતી મન મે વિચાર થયો કે શિવ 28 વર્ષનું તપ ધારણ કરીને બેઠેલા છે આવા હું એકલી અહીં શું કરું કે અને મને બે વચન આલેલા પણ લાય મારા પિતા હિમાલયની થઈ જાય ખબર અંતર કાઢીને પાછી આવું એટલે પેલા નંદીને કીધું કે નંદી આ દંડ છે કે હવામાન મોદી સુરના લાડુ આવશે તો ઉપર મળી પણ આ પાડોલિયા અને મેટલીના માનનો સારો ના ચરે અને હાયલા હરોવરમાં પાણી પીવા ના જાય આટલું કિયાલ છે કે આટલી શરત રાખજે તો કે કેમ તો કઈ બધી વાત પછી કહે પણ હાલમાં છે ને મેટલીના માનનો ચારો ના ચરે ને હાયલા હરોવાનું પાણી ના પીવે એટલી ધ્વન રાખજે પાર્વતી લાજો હિમાલય નગર મે ઉતરી પડ્યો એ દાડે પેલા પાડોલિયાને વિચાર આવ્યો મેથલીનો મારને હાયલા હરોવર કેવું છે પાડોલિયા વિચાર કર્યો કા મને મેથલીના મારમાં જવા નહીં દેતો અને હાયલા હરવામાં પાણી નહીં પીવા દેતો હશે હું તો અહીંયા એક દાડો ગયો હાયલા નંદી કાવતો હે ને ફરી પાછા આવીએ કશું કહીએ નહીં ધારે ધારે ફરી પાછા આવીએ લીલો લાલા મેથલીનો માર જોઈને બની ગયો એક દાડો જોયો બીજો દાડો જોયો નહીં ટીવો પડી પડી જાય તઈ જાય ને તો જ આનંદ આવે કાકા હે મેટલે મારમાં ચારો ચરી લઈ જાવ તો હુનો નીકળે આજે તો હાયલા હરોમાં હદ જવું તમારે તઈ હું છે એટલું મેં ચકાસી નહીં કરી
મેટલીના મારનો ચારો ચલો હાયના હરોવર મેં જવા લાગ્યો. ત્યાં 33 કરોડ દેવાળું જોવે એ જમો. કારીલા કાગડી મેલેલી છે હાથ તાળવા ઉપર. 33 કરોડ દેવાળું તેના રમત રમી રહેલું અને હાથ તાળવા પર કારી કાગડી મેલેલી. કજો કોઈ ભ્રખ આવે દેવતા લોકો છે જક્ષીણો છે એમને રુદર ખાવા જોઈએ. એમને આવું ના જોઈએ. એમને ધુમાડો ખાલી રુદર જ જોવે. એમને બીજું કશું ના ભાવે. કે કોઈ હારો શિકાર આવે ને તારે બોલવાનું કે હા તા કોઈ દેવતા લોકો અમે ખાબચો કરે કોઈ કરતો એવી બધી રમત 33 કરોડ દેવાળું કરે. તાર તો પેલો ભાઈ પાડો લ્યો લીલો જબલાલ ગલોલા એમાં ઘેડના ગાદનો પાડ ને એવી રીતે હેડો આવે. કારીલા કાગડીએ સરકો મારવા મોડો. દિવાળું જોવો તો ખરા ખાધે ઘટેવો નહીં વકંડારો ચલાવી રહ્યો છે. કાગડીએ મુચાડકો પાણી 33 કરોડ દિવાળું કરતો કાંઈ હો રમત રમો હતા કે પેલો જોવો તો ખરા કા લાલ ગલોલા જેવો શરબીનો ભરેલો આવે હકતો તો કઈ આગળ તો હમો રહ્યો. ધીરે નાન પાણી પીવા દે 33 કરોડ દિવાળો જાઈ લીધો. ખાવું ખાવું કરે ને બાપ દઈ તો જોવે તો ફફડી ઉઠ્યો. બાપ વગર મોતે આજ મારું હાયલા હરોવર માં આરી બન્યો રે. મારું આઈ બન્યું મારા બાપા. 33 કરોડ દેવાળું કીધું કે પેલા શિવ ને પાર્વતી ખરો ને હિમનો છે પાર્વતી મને પાલવેલો પણ તઈ કોઈ છે ને નંદીન મેં કીધા વગર નહીં આવ્યો. જો મારો વચન આલું અત્યારે મને છોડજો. કાલે તમારે મેં તો ખાવ જ મને ખાઈ જજો પણ આજનો દાડો મને ખાલી નંદીન કન મળવા જવા દો. એટલે 33 કરોડ દેવાળું કીધું કે સાચું કે લો મારા દેવતાનું વચન છે. એ જમોના મેં વચનનું પાલન કરતા હતા. દેતો લાયો નંદી બીજા દળ હવામન ના મોદી સુરના લાડુ મેલા. તે દાડે પેલા પાડો લ્યો જોવે તો તા તો પાર્વતી આયેલો. નંદી હવામન ના લાડુ મેલે ગેલા બે આથમણું મેલે તો ઉગમણું બોચ્યું મેલે ફરી કાયમ ના લાડવા ખાનારા ને લાડવા જે ભાવતો નથી. નંદી કે છે લા પૈસું થયું ને શું ને કે મારી હો પણ સડ્યો રે. ये लाडવાનું બોચ્યું મેલે આથમનું મેલતા ઉગમણો ફરી જાય ઉગમણું મેલતા આથમનો ફરી. તે દાડે પેલો નંદી કેટલા ભાઈ હું થયું કે તે દાડે પેલો પાડોલિયો કહેવા લાગ્યો નારેલા મને પાડોલિયા ને માને બાપ મળે. મારા પાડાનો કોઈ ભાઈ ને ભયાત મારી વીતીલા રે મને ખબર. તારી વીતી તને ખબર હું વાત કરું ને હું ના કરું રે. ભાઈ મારા પાડોલિયા તો નહીં માં કે નહીં બાપ. જો મારો ભાઈ હોત ભાઈ ને વાત કરે મારા ભાઈ મને આવી વાત દુઃખ છે પણ તું ગાય નો જણ્યો તને હું વાત કરું કે બાપા કે અલ્યા કે આપણા હાથે રમીને મોટા થયેલા ભલામણ આ વાત કેવી કરે હકે તું. તું પાર્વતી નો શિવજી ને આપણે બે ભાઈ ના થયા કે નંદી કે તને જે દુઃખ હોય બોલે તારો અડધો ભાગ્યો ના તો હું ગાય નો જણ્યો ના કે બહુ કે કાલે હવારનો વર બનશે રાજા કરણની વખત બનશે. આ પાર્વતીએ ના પાણી મેથલી ના મારનો સાસુની ચરવાનો હાયલા હરવાનો પાણી નહીં પીવાનો પણ મેં પાણી પીવા જો 33 કરોડ દેવાળું એ ચાલે. મને બહુ સમજાવે પણ તારી વાત જ ના મેં માન્યો. આ મેં વગર વિચારું કામ કર્યું પાછળથી પસ્તાવો થયો પણ હું થયું
લાકા મેટલીના માનમાં નતા પ્રચારતા તકો તક મને પછી આદત પડી જાય તા ભાઈ હું પેનો ચારી ને હાયલા હરણ મે એક જ દોગજો પણ 33 કરોડ દેવાળું વેચાર લીધો તા ઢીકાટી તો અડધો મને રોંગળો કઈ નાખ્યો કહેવા અને મારી કન વચન લીધું એટલે આજે છે ને કાલે મારે ત્યાં જવાનું એટલે આજનો દાડો તું મને મળી લે કાલે 33 કરોડ દેવાળું મારો ભરત કરી જશે ગાયના ના જનાને ભાવે આવા લાગ્યો કે ભાઈ તું ચિંતા ના કરતો લે અમારા ગાયના જણાનો વચન છે રે 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 લે પેલા ગાયના જણા નંદીને દયાનો ભાવ આવ્યો કે ચિંતા ના કરે કે 33 કરોડ દેવાળું તને હું ભલા મોણા અમારા હું ત્રણ વસ્તુ કે મહાદેવની મને આપી જા તને આલો પછી એ કોમ પતાય પછી મને પાછું આલ દેવાનું તારી વસ્તુ તને પાછું આલવું પણ એમાં મારથી લેવાતો છે ભલા મોણા તું ખાલી બચાવ એ જ હારો કહેવાય લેકા માથે અમર ફૂલ મેલું તકા આંટી હું થાય તું માર્યો મરજ ના કર તકે એવું થાય કે હા તને દેવતા લોક મારશે ને તો તું મરજ નહીં કે ડબલ થાય તકે એવું તક હો લેકા ભસ્મ કાકન તારા પગમાં મેલું જો કદાચ કોઈ દેવતા પર હાથ મૂકી દે ને બરી ખાક ભસ્મ થઈ જશે ના તારા મોમે અગ્યો 42 એક ફૂક મારે જો બાર કહું લગીન જો અગ્નિના ભડકા ના કરે તો મારા શિવની તારી રકમ મોની ના મોની કહેવાય તાને રકમ લીધી અલા કમલા કહેડવા લાગ્યો 33 કરોડ દેવાળું વિચાર વાટ જોઈને બેહી રહે 33 કરોડ દેવાળું વાટ જોઈને બેહી રહે મને તો વચનનો પાકો માણસ છે લાકા આપણા જોડક નહીં આપણે આ તો ટાઈમ છે આવી ગયો લે પેલા દહેતાને વિચાર થયો કાગ્યો બેતાર હાથો ખોટો લા જો કાગડી જ બધું મારું રોણ બોલ્યું કે કર કરી એના ઉપર ફૂક મારી લોસો તને એક બાજુ પછી દેવતા લોકો ચમકી બાપા તો મોત નું શક કેવો થઈ ગયો હલા કરોડ દેવાળું વચ્ચે કોઈનો માર્યો મરેલા કોઈનો ગાજો ગજના દેવતા લોકોનો હોત લાટાટી કેટલો તો પાડી દીધો 33 કરોડ જાલવાયા બબરોકા લાટાટી કેટલાની પાડી દીધો બાપા તો ખતરનાક થઈ ગયો હલા કોઈનો માર્યો મરનાર કોઈનો ખાધો ગટેવો ને વકરાર દેખ બનો રે 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 માથે દાડે એક દાડો ચલો બીજા દાડાનું મોણું બન્યો પોલો પોઠિયો કે છે ને પેલા ને પેલી વસ્તુ આવ મને પાછી આલ રે લા પેલી વસ્તુ કા પાછી લાય ને ત્રણ દાડા થઈ જાય ના હું ખાઈ જવાનો કાયમ નતો કે તું જોડો રાખતો કે હું બોલો કશું 2-4 દાડા રહેવા ને હાલ લાગે કદાચ પેલા આયા તો સારું ભાઈ 15 દાડા મહિનો માસ્યો 2 મહિનાનો મોણો બન્યો પૂછ્યો કે છે લા શીના વાની વેણાવો થયો આવે મને પેલી વસ્તુ આલ રે લા હવે શીનો કે તપસાય થશે ના આવશે મને બોલશે યાર આ મહિનો 2 મહિના થઈ ગયા લાઈન કે અમર ફૂલ ભસ્મ કાઈ બધું વસ્તુ લાય કે મને યાર હાથ નહીં પાવતું કે તારે સીધી રીત માર કે ફરવું હોય તો ફરવાનું ના કહી જો આ ફલ મૂકી દે ને માથે તને ભસ્મ કઈ નાખી આ તો બોલો બેટી મારી તો પેલાનો બાવડું તો જ નાખ્યું પેલો બાપા મારી નાખ્યા તો મારું મોત આવે કરવું હું જે પેલું અમર ફૂલ લીધેલું એટલે જેવું રૂપ લેવું એવું રૂપ લઈ શકે તે દાડા વકરાર દે તલા થવા લાગ્યો પોઠિયાને કે છે લ્યા પોઠિયા હોબર મારા દેતાનો વેણ રે એક વાત તો હમણાં પોઠિયા તકો જો તારે જીવવું હોય ને હિમાલય જા
પાર્વતીને બોલાય તો કેમ આ મહાદેવજી મોટો ને મોટો ઝટ્યો રાખે ને વાઘનું સાંભળું પહેરે કાયમ નો પેલો રાખોડું વાળું થાય એની જોડા કયા છે મારા જેવા કઈ શોભે કા આવી રૂપાડી તો એટલે એને અહીં બોલાયેલા તને કીધું એટલે તારું મોત છે પોઠિયો હેડો હેડો રે વીરાએ ઓ પાર્વતી તમારો પારેલો વકરાડ જોજો બની જો તમને પૈણવા ઊભો થયો છે પાર્વતીને આવી વાત કરી તકા પોઠ્યું ખાલી ખાલી કહેતું હોય છે છોડે શણગાર સત્યા તો બાપા સતી જગત જગતની માતા એટલે પેલો દૈતો કહે છે કાવો પાર્વતી કહે એટલે પાર્વતીને વિચાર થયો કોઈ દાડ પાર્વતી માતાજીઓના વાત ના કરે આજે કામ આવું બોલો તમોન કે ચોખ્ખા શબ્દમાં વાત કરી દઉં તક બોલો આ મહાદેવજી ભલે એમ જયા હોય કે તમારે કોઈ ટેન્શન લેવાનું નહીં હું બેઠો છે ને તમે જબરો ખોરી કરો કે ભૂત જીવો કે બર ખોરવાનું મારા જેવા કંઈક લગન કોને આપણું કમ્પ્લેન જ ઘર કરીએ કે પાર્વતી કે છે ઓ મારા દૈતા તમે કેવું બોલો એ દૈતો બાઈતો ને કહો અમર સંખ્યાવાનો મને કે મારા માથે અમર ફૂલ છે હું માધ્યમની કન્ને એવી વસ્તુ મારી કન છે કે તે દાડે સત્ય કીધું કે દૈતા ઇન્દ્રાસન કચેરી તમે જીતો તો તમારે કનું લગન કરવું તાકે એમાં વાર હોય અમારી યોદય તમાર જોવે મેળાએ વકરાડ બનવા મોડો ઇન્દ્રાસન કચેરી ને ઊભો રહ્યો માં પર 33 કરોડ દેવાળું ફફડ્યા કરે કે ઇન્દ્રાસન કચેરી મિત્ર રાજાને કહે છે તારો હાથી પોંચ અંબાડી વાળું બધું નાખી દે કે પોંચ હાથી નો હુટ મુટ કે આ રાજ મનાલ લેકિન મારી કન તો યુદ્ધ મોણ કે તે દાડે ઇન્દ્રાસન કચેરી ને માઈનું તાંડવ થયો અમરિયા દૈતે મેષાસુર ઇન્દ્રાસન કચેરી જીતી લીધી ઇન્દ્રાસન કચેરી જીતી કે પાર્વતી આવે તાકે પાટાડ જીતો આવે પાર્વતી ના આવું તાવરા મારા મહાદેવ તપમાઈ આવી જાય આવો કઈ નો જીતવાનો પાતો વકરાડ જોજો હતો વકરાડ રૂપ લે છે ઊંચું સિંહ કરે તો સિંહાસન એટલો વકરાડ ઊંચું ડોકું કરે તો આપણે કપલામાં જોઈએ એવી રીતે સિંહાસનમાં જોઈ લે પગલા તોડીને પછાડે તો હાથમાં પયારમાં પગ પહોંચી જાય છે કરોડલા મારી આપને અખડાય લા પૂજ પઠાડે મોજીને પાટાડ ને મોચે પકડાડ જોજો પ્રગટ બડો રે શેષ નાગ ને કહેવા લાગ્યો કે પાટણનું રાજમનાલ લેકિન મારી કન યુદ્ધ કર નાગ શેષે વિચાર કરે જો હું યુદ્ધ કરવા જોઈએ તો પૃથ્વીનું મઢોણ બીજું એઠું પડી જાય કે ભાઈ રાત તું લઈ લે પાટણ મે થીલા નાગ કન્યાઓ ને લાવે ઇન્દ્રની અપસરાનો નાશ કરાવે આ પૃથ્વી ઉપર દેવો ને દાનો ને ગબરાટ કરે જીને નોકર બનવાના વખત ના વારા નાગ કન્યાઓ લાવે ઇન્દ્રાસન કચેરી મહિનો પછતાવો લાવે ગાંધરાઓ કિનારોના નાચ ને ગુણ ગણાવી રહ્યો છે 33 કરોડ દિવાળુનો કોઈ પાવર ચાલતો નહીં વકરાટ જોજો બનેલો તે દાડા માતા પાર્વતીએ શિવ શંભુ ભોળાનાથને બૂમ પાડી કે એ શિવજી શિવજીનું તપ ધારણ કર્યું કાજ મારો પારેલો તમારી વાતને મેં મોની ના પરાનો દહીં તકો પાડોલ્યો આજ વકરાટ જોજો બન્યો મન પડવા ઊભો થયો શિવ શંભુ ભોળાનાથ અધૂરું તપ છોડીને આયા કે સતી મેં તમને નતું કીધું કે કવડી ટુમડીનો આવ્યા ભેગો છે તે દાડા રે અંધાર મડીને માં બેઠેલા
કન્યા તો અમારે બેનું કરવાનું હતું અને તારે ભૂલી જવાની પાર્વતી બરાબર શિવ હોત ફપડી ઉઠેલો પેલી વસ્તુ જોઈ કે હા ભાઈ કશો વાંધો નહીં તો બોલ કે કાંડું આપણું લગ્નનું રાખવાનું છે જાનેલા દઈતા તારા લગ્નની તારીખ પાકી ચૈતર મહિનાની 8 દાડે તારું લગ્ન તૈયાર બની જશે રે અંદર લામડી મેશ્વર ને પાર્વતી ઉભો પુષ્પ વિમાન તૈયાર કરું દઈતા ને ખબર પડી બાબા પુષ્પ વિમાન લઈને આ મહાદેવ અઠવા પડે છે પુષ્પ વિમાન તૈયાર કરવા મૂળ વાજાને ફૂંક મારે મહાદેવ હોત પકડી ઉઠાડ પુષ્પ વિમાન પણ કયા આઘાત થયો ઈશ્વર પાર્વતી વિચાર કરવા લાગ્યા બાપા હવે પાર્વતી પાડાએ જોઈ ના એટલે તાંડવ ધરતી પર કરવા લાગ્યો 33 કરોડ દેવાળુનો તરાહ કરવા માંડ્યો પમાડવા માંડ્યો કોઈનો આર્યો અરણા કોઈનો માર્યો મરણા તે દાડેલા 33 કરોડ દેવાળું જુએ તો બ્રહ્મા જોડે જાય છે બ્રહ્મા કે છે બાબાનો તો મને ખબર પડે નહીં 33 કરોડ બ્રહ્માજી જોડે જાય છે પ્રભુ ધરતીના મરડિયા મઢોની ઉપર મહેસાસુર નામનો દૈત પ્રગટ બન્યો છે પાર્વતીનો પૈણું કરી રહેલો છે પાર્વતી મને પૈણાવો બાકી 33 કરોડ દીવારું મારી નાખું તાકે મારો હાથ પાવર નહીં કે એક લડવાનો વિષ્ણુ જોડે જા વિષ્ણુ કને જયા તારે શિવ શંભુ બડા બ્રહ્મા વિષ્ણુના મહેશ ભેરા થઈને વાત કરી ભાઈ આજ સત્યનું સમરણ કરો આજ વળી ભગવતની 86 કરોડ દૈત આરોગ્ય જગમડાની જોગણી ચલાડો હરાવા ડુંગર ઉપર હોત પડી જઈ છે ધરતીનો કર્યો ઢોલ્યો આભા મંડળનું વળ્યું ઓઢાડ મેરુ પર્વતનો ઉશીકો બનાયો હરાવો લીધો હોળ મે પાવો લીધો પોગત ભાઈ જાવા જોગણીની ખોર કરો આ જગરૂપી જોગણી આવે તો જરૂર આ મર્યાદા ન વશ કરી નાખશે શંભુ ભોળાનાથે કોણનો મેલ કાઢી ને એ મેલ મેથી સાકરસિંહ નિગરસિંહ અમને કોઈ બારોટ કે પણ બે જોગી બનાયા સલમ મજરો સિંહના કરીને ઉભા રહ્યા કે શિવ શંભુ ભોળાનાથ કેમ અમને ઉત્પન્ન કરવા પડ્યા કે દીકરા આજ વળી ભગવતી છોકરીની ખોર કરવાની હતી તો કે પૈસા બમાર કેવી ખોરવાની તાકા જોગણી એક જ નમૂનો મેલતી ગળ મેલીને જઈ છે કયા ગળા ઉપર હોય ટોણી અમને ખબર છે નહીં પણ જોગણીની ખોર કરીને તો પાછા એકને આલ્યો તાલને તંબુરો આલ્યો ને એકને આલ્યો શિવનું ડમરું તે દાડેલા બે જોગી હેડ્યા જાય કયા જોગી એક રાવણ જોગી ને એક બીજો બન્યો વાદી જોગી શાને કોણ વાદી પકડી ના તે દાડેલા સારાંગીઓના સુરને માં મેગા ડમર શિવનું લીધો પાવે જયા પાવા નવાત કરી ભાઈ પાવા જોગણી આઈ તી કે નથી આઈ ગળ પાવા જન પાવાને કીધું કે પાવા આગળ જગમડાન જોગણી આઈ તી તાકા ભાઈ માથીનો બાર તોલાયો ના માતાજીનો પિયાલ્યો આગળ મિલ્યો આગળ તપાસ કરો એમ કરતો ચોટીલા જોયા તઈ સંમર મળ્યો તરબોણ તરાડિયા જોયો તરબોણ મળ્યું ફરતા હરાવા ડુંગર હોપા જાય તે દાડામાં હરાવા ડુંગરે જોવે તો મારી દેવી જગરૂપી આપા મંડળનું